આ વિડીયો ખાસ કરીને મારે આપણી બહેનો માટે દીકરી માટે ઉતારવાનું થયું છે, કેમ કે વેકેશન અત્યારે ચાલુ છે ને આપણી વેકેશનની બેચ અત્યારે ચાલુ થઈ ચૂકી છે. આજે બહેનો મમ્મીને આને કહીને આવશે એટલે કહેશે કે મમ્મી તમે મારા બાળકને રાખો તો હું ક્લાસ શીખી આવું, બરાબર. પછી એક પૂર્ણ વિચાર કરશે કે નહીં ભાઈ, હું આજ ક્લાસ શીખવા જઈશ તો સમાજ મને શું કહેશે, મારા પરિવાર મને શું કહેશે, મારું કુટુંબ કબીલું મને શું કહેશે, બરાબર. પણ બેન, તમે ક્લાસ શીખવા માટે થઈને આવો છો, એક આઝાદીની ઉડાન શીખવા માટે થઈને આવો છો. સમાજથી તમે બીજો કે સમાજની વાત તમે માનશો તો સમાજ આપણને કોઈ વસ્તુની ક્ષેત્રમાં આજ આગળ થવા દેશે નહીં. કેમ કે હા, આપણે લેડીઝ ફર્સ્ટનું છે કે ભાઈ લેડીઝ ફર્સ્ટ, પણ ખરેખર લેડીઝ ફર્સ્ટ છે નહીં, મનથી નથી. કેમ કે લેડીઝ છે ને બેન ચાહતી જ નથી કે આપણે આઝાદીની ઉડાન ઉડીએ. આજે સમજી લો કે હું પોતે જ છું, અથવા તમે સમજી લો કે તમારે જે કોઈ દેરાણી છે, જેઠાણી છે, નણંદ છે, ભોજાઈ છે, સાસુ છે, વહુ છે, આપણે લેડીઝના દુશ્મન બને છે, બાકી કોઈ જેન્ટ્સ લેડીઝનો દુશ્મન નથી બનતું. આપણે શું કહે છે કે ભાઈ જો ફલાણી ગાડી શીખવા જાય છે તો આપણે એકબીજાના હાથ નથી પકડતા, આપણે એકબીજાના પગ પકડીને એકબીજાને પછાડી દઈએ છીએ. તો કે ભાઈ નહીં મારે તો નથી શીખવી, મને તો સમાજ શું કહેશે, બરાબર. આ ક્ષેત્રમાં આજ સમજો કે મેં જ્યારે બેન તમને હું મારી જ વાત કરું તો જ્યારે મેં સમજો કે એક્ટિવાની ક્લાસ ચાલુ કરવાનું હું ઘણા સમય પહેલાં વિચાર્યું હતું, તો મને બધી બહેનો એમ કહેતા કે ભાઈ એક્ટિવાનું ક્લાસ થોડું હોય, બરાબર. તો કેમ ન હોય બેન, સમજી લો કે સીવણ ક્લાસ છે, મહેંદી ક્લાસ છે, કુકિંગ ક્લાસ છે, ઘણા બધા એવા ક્લાસ છે. તો એવી રીતથી મેં વિચાર્યું કે ભાઈ મારે બહેનોને મારી હારે લઈ આવવું છે, બરાબર. મારે બહેનોને કાંઈક આઝાદીને ઉડાન ઉડાવવી છે, એ લોકોના પગભર કરવું છે. આજે એ લોકો ગાડી શીખી જશે તો નોકરી કરશે બહેનો, સિલાઈમાં શીખવા જાય તો સિલાઈ કરતા શીખશે, જશે ત્યાં ક્લાસની અંદર. કોઈ લોકો પાર્લરનું કરતા હશે તો પાર્લરની ક્લાસમાં જશે, બરાબર છે. ગાડી શીખશે તો થશે ને બેન, બાકી તમે રિક્ષાનું વેટિંગમાં કેટલો સમય તમારો વેસ્ટ કરશો. આજે તમે બહુ સમય